Hello everyone. Today we are learning two types of primary issue. There are various methods of new issue, which are also known as issue mechanism, issue process, methods of raising capital in the primary market, new issue, management or types of primary issue. A company can raise new capital in the primary market through issue as per guideline of SEBI. The new issue of shares can be done by any one of the following method. First, public issue through prospect. Second, private placement. Third, right issue. And fourth, offer for sale. यानी कि प्राइमरी इश्यू के 4 टाइप्स हैं, उसमें मेन तो 3 है. फर्स्ट है पब्लिक इश्यू, सेकंड है प्राइवेट प्लेसमेंट यानी कि खानगी ધોરણે શેર બહાર પાડવા, પબ્લિક ઇશ્યુ એટલે જાહેર પાડવું, અને થર્ડ રાઇટ ઇશ્યુ એટલે કે હકના શેર. ફોર્થ ઓફર ફોર સેલ. फर्स्ट हम देखते हैं पब्लिक इश्यू थर्ड प्रोस्पेक्ट. मीनिंग public issue through prospect is the most important method of raising capital. Under this method, the issuing company invites the public to purchase its new security by issue of prospect. The prospectus is a document which is a notice or circular or advertisement involving offers for subscription or purchase of shares or debentures from the public. It contains authentic data and should be delivered to the register of companies for registration. The prospect is the base for inviting money into a company by the ultimate investors. The prospect should contain all such information which will be useful to the public to take investment decision. A public limited company can raise capital by public issue through prospect. The SEBI has laid down eligible norms for corporate raising fund by the way of public issue through prospects. यानी कि पब्लिक इश्यू એટલે જાહેર પડવું, એટલે કે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર પડવું એ પ્રાથમિક મૂડી બજારના ભંડોળો જાહેર પડવું એટલે કે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર પડવું એ પ્રાથમિક મૂડી બજારમાં ભંડોળો ઊભા કરવાની સૌથી મહત્ત્વની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને નવી જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે. જાહેર કંપની જાહેર ભરણા દ્વારા ભંડોળ ઊભા કરી શકે છે. જાહેર કંપની કે જે જાહેર જનતા પાસેથી જાહેર આમંત્રણ દ્વારા શેર મૂડી પ્રાપ્ત કરવા માગતી હોય તેને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું ફરજિયાત છે. વિજ્ઞાપન પત્ર એ જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ આપતો દસ્તાવેજ છે. આ પદ્ધતિથી મૂડી મેળવવા માગતી કંપનીએ 1956માં કંપની ધારામાં જણાવેલ વિજ્ઞાપન પત્ર અંગેની તમામ જોગવાઈનું પાલન કરવાનું રહે.
જેની અંદર કંપનીનો ઉદ્દેશ, શેરની સંખ્યા, તેનો પ્રકાર, ડિરેક્ટર્સની માહિતી, લઘુત્તમ ભરણું, વાયદારી દલાલ, કંપનીની મિલકતો, ઓડિટર્સની વિગત, કંપનીના વાર્ષિક હિસાબો વગેરે વિગતો આપવામાં આવે છે. જાહેર ભરણા અંગે સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડેલ છે. મિનિંગ પછી આપણે જોઈએ એડવાન્ટેજીસ ઓફ પબ્લિક ઇસ્યુ થ્રોટ. તો કે એડવાન્ટેજીસ આપણને કયા કયા ફાયદાઓ થાય? તો ફર્સ્ટ તો કે વિશાળ સંખ્યામાં આપણને રોકાણકારો મળી રહે, સંપત્તિ અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અટકાવી શકાય, પ્રત્યક્ષ પદ્ધતિ છે તેથી મધ્યસ્થીઓની જરૂર પડતી નથી અને સંપૂર્ણ પારદર્શક પદ્ધતિ છે. કંપની દ્વારા મુજબ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડતી હોવાથી એની અંદર બધી જ જરૂરી માહિતી હોવાથી રોકાણકારો પોતાના રોકાણ અંગે સચોટ નિર્ણય પણ લઈ શકે છે. હવે થર્ડ પોઈન્ટ જોઈએ તો કે ડિસએડવાન્ટેજીસ ઓફ પબ્લિક ઇસ્યુ. તો વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર ભરણું એટલે કે પબ્લિક ઇસ્યુ બહુ એક્સપેન્સિવ છે એટલે કે ખર્ચાળ છે. કંપની બાંયધરી કરાર, દલાલ, પ્રિન્ટિંગ, કાનૂની સલાહકાર, જાહેરાત, નોંધણી વગેરે માટે મોટે પાયે ખર્ચ કરવો પડે અને આ પદ્ધતિ મોટા કદની કંપનીઓને મેગા ઇસ્યુ માટે અનુકૂળ છે. ત્રીજું કે આ કંપનીઓ માટે આ પદ્ધતિ અનુકૂળ નથી. નાની કંપનીઓ માટે આ પદ્ધતિ અનુકૂળ નથી. ચોથું તો કે વિજ્ઞાપન પત્ર તૈયાર કરવું એ ખૂબ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. તો કે આટલા એના ડિસએડવાન્ટેજીસ છે. હવે આપણે જોઈએ પ્રાઇવેટ પ્લેસમેન્ટ. The meaning: under this method, the prospect is not issued for public for raising new capital, but the shares are privately offered to the investor or issue house. Placing of securities which are unquoted is known as private placement. Generally, securities issued by a company are acquired by issue houses or brokers and they is turn sell to individual and institutional investor. The share will be transferred to the individual or institutional investor with a margin by the issue house. In India, private placement are regulated by the Indian Companies Act 1956. ફર્સ્ટ આપણે જોઈએ તો કે સંસ્થાકીય રોકાણકારોને કંપની દ્વારા પોતાની જામીનગીરીઓનું સીધું વેચાણ એટલે પ્રાઇવેટ પ્લેસમેન્ટ. આ પદ્ધતિમાં નવું ભરણું બહાર પાડવા માટે જાહેર જનતા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવતું નથી, પરંતુ નવું ભરણું બહાર પાડતી કંપનીએ એવી વ્યક્તિઓ કે દલાલોને શેર આપે જેઓ અગાઉ તેમની પાસેથી શેરની ખરીદી કરી હોય. શેર ભરણું બહાર પાડતા ગૃહો હાઉસ એટલે ગૃહો અથવા નાણાકીય મધ્યસ્થીઓ બધા જ શેર ખરીદી લે અને ત્યારબાદ પોતાના ગ્રાહકોને શેરની ફાળવણી કરે. આમય દલાલો જથ્થાબંધ વેપારીઓ તરીકે કાર્ય કરે છે અને તેઓ લોકોને છૂટક સ્વરૂપે શેર વેચે છે અને નફો કમાય છે. ભારતમાં આ પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત છે. હવે જોઈએ તો કે એડવાન્ટેજીસ ઓફ પ્રાઇવેટ પ્લેસમેન્ટ. તો સૌથી પહેલો એડવાન્ટેજીસ કયો? તો કે જાહેર ભરણા કરતાં ઓછી કિંમતની પદ્ધતિ છે એટલે કે ઓછી ખર્ચાળ છે. બીજું તો કે નવી જામીનગીરીઓ બહાર પાડવા માટે ઓછો સમય લાગે, ઝડપથી મૂડીભંડોળ ઊભું કરી શકાય. ચોથું કે નાની કંપનીઓ માટે વધુ અનુકૂળ છે અને દરેક પ્રકારની કંપનીની પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. અને છઠ્ઠું કે પરિવર્તનશીલતા છે. એના પછી ત્રીજું જોઈએ તો કે ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રાઇવેટ પ્લેસમેન્ટ. તો હવે એના ગેરફાયદા જોઈએ તો કે જામીનગીરીઓને વિશાળ બજાર મળતું નથી. ફક્ત મર્યાદિત રોકાણકારોને જામીનગીરીઓની ફાળવણી કરવામાં આવે છે. અને ત્રીજું સંપત્તિ અને આર્થિક સત્તાના કેન્દ્રીકરણની શક્યતા રહેલી છે. હવે એના પછી આપણે જોઈએ રાઇટ ઇસ્યુ.
રાઇટ ઇસ્યુ એટલે કે હકના શેર. રાઇટ ઇસ્યુ method can be used by an existing company. Right issue is a method of raising finance from existing shareholders by offering securities so them to prorate basis. As per this method, the existing shareholders are offered the right to subscribe to new share in proportion to the number of shares as previously they hold. This offer will be made to existing shareholders only by a circular. As per the Indian Companies Act 1956, a company can raise the capital by right issue in the following situation. First, after 2 years of its formation or after 1 year of first issue of share. તો આપણે જોઈએ તો કે હકના શેર હકના શેરનો ઉપયોગ ચાલુ અસ્તિત્વ ધરાવતી કંપની કરી શકે છે. ચાલુ અસ્તિત્વ ધરાવતી કંપનીએ જ્યારે મૂડીની જરૂર પડે અને નવા શેર બહાર પાડે ત્યારે આ શેર ખરીદવાનો સૌ પ્રથમ હક તેના વર્તમાન ઇક્વિટી શેર હોલ્ડરોને આપે. તેથી તેને હકના શેર કહેવામાં આવે છે. વર્તમાન શેર હોલ્ડરો પાસે જેટલા શેર હોય તે સંખ્યા ધ્યાનમાં રાખીને તેઓને નિશ્ચિત સંખ્યામાં હકના શેર ખરીદવાનો અધિકાર આપવામાં આવે છે. હકના શેર ખરીદ્યા પછી બજારમાં વેચી શકાય છે અને બીજાના નામે તેની ફેરબદલી પણ થઈ શકે છે. ઓગણીસો 56ના કંપની દ્વારાની જોગવાઈ મુજબ નીચેના બે સંજોગોમાં જ હકના શેર બહાર પાડી શકાય છે. તો કે પહેલું તો કે જાહેર કંપનીની સ્થાપનાના 2 વર્ષ પછી અથવા પહેલી વાર શેર બહાર પાડ્યા તારીખના 1 વર્ષ બાદ. તો કે આ બેમાંથી જે તારીખ પ્રથમ આવે એ તારીખે હકના શેર બહાર પાડી શકાય. Hence, a new company cannot issue right share. The right issue may be made at par or at premium. Generally, the right share are offered at a price lower than the market price in order to reward the existing shareholders and to get the issue fully subscribed. The preemptive right can be forfeited by the existing shareholders through special resolution. Second, advantages of right issue. ઓકે, સૌથી ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. શેર બાયદરી કલાલ કે દલાલનો ખર્ચ થતો નથી. વર્તમાન શેર હોલ્ડરની બજાર કિંમત કરતાં નીચે ભાવે હકના શેરની ઓફર કરી કંપની તેના શેર હોલ્ડરોને પ્રોત્સાહિત કરી શકે છે. સંચાલકોને નીચી કિંમતે વ્યક્તિગત અને અંગત શેર ફાળવણી કરતાં અટકાવી શકાય છે. વર્તમાન શેર હોલ્ડર્સ હકના શેર વેચી આવક ઊભી કરી શકે છે. જાહેર ભરણાની તુલનામાં વિજ્ઞાપન પત્રના નીતિ નિયમો ઘટી જાય છે. એના પછી જોઈએ તો કે ડિસએડવાન્ટેજીસ ઓફ રાઇટ ઇસ્યુ. તો કે ફક્ત વર્તમાન શેર હોલ્ડર આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. રાઇટ ઇસ્યુમાં ભાગ લેવાની તક જાહેર જનતાને મળતી નથી. નવી જ સ્થપાયેલી કંપની આ પદ્ધતિનો ઉપયોગ કરી શકતી નથી. આ પદ્ધતિ ફક્ત વર્તમાન શેર હોલ્ડરોને જ લાભદાયી છે. તો આજે આપણે આ દેખ્યું રાઇટ ઇસ્યુ. હવે ફોર્થ મેથડ ઓફર ફોર સેલ. Under this method, the company does not directly offer securities to the public. એટલે કે કંપની ડાયરેક્ટ ઓફર કરી શકતી નથી. બટ ઇટ સેલ સિક્યોરિટીઝ થ્રો ઇન્ટરમીડિયરીઝ એટલે કે બીજાના દ્વારા ઓફર કરી શકે છે, એટલે કે સેલ વેચી શકે છે. હેન્સ ઓફર ફોર સેલ મીન ધ શેર ઓફ ઓફર્ડ થ્રો ધ ઇન્ટરમીડિયરીઝ.
एग्जाम्पल तरीके देखिए तो कि मर्चेंट बैंक, इन्वेस्टमेंट बैंक, फ्रॉम स्टॉक ब्रोकर्स, ઇસ્યુ હાઉસીસ એટસેટ્રા. આ લોકો શું કરે છે? વચ્ચેની મધ્યસ્થી ઇન્ટરમીડિયટ કહેવાય ને, એ લોકો મધ્યસ્થી તરીકે કંપનીના શેર વેચાવે છે, એટલે કે ઓફર ફોર સેલ કહેવાય. The process of public issue is following by respectively intermediary. The offer for sale involve two stages. First, in the first stage, the issue company sells the security to the financial intermediaries at an agreed fixed price. In the second stage, the financial intermediaries sells the securities to the ultimate investors. The financial intermediaries sell the security to the public at a price higher than the price paid by them to the company. This difference between buying and selling is known as turn. The turn is called a remuneration of issue house. यानी कि ऑफर फॉर सेल तो कंपनी જે શેર બહાર પાડવા માગતી હોય એ શેર, કંપની નવા શેર બહાર પાડ્યા હોય કે ફરીથી એને કોઈ વચ્ચે જ્યારે પણ એને મૂડીની જરૂર હોય ત્યારે એને શેર બહાર પાડ્યા હોય તો એ શેર ડાયરેક્ટલી એ સેલ એટલે કે વેચી શકતી નથી, પણ એ ઇન્ટરમીડિયેટ દ્વારા જે સેલ વેચે એને ઓફર ફોર સેલ કહેવામાં આવે છે. એના છે એડવાન્ટેજીસ ફોર ઓફર ફોર સેલ. તો કે ફાયદા શું? તો કે બહુ જલ્દી આસાનીથી વધારે પડતું શેર વેચી અને વધારે મૂડી એકઠી કરી શકાય છે. બીજું કે એડવર્ટાઇઝમેન્ટની જરૂર રહેતી નથી. ત્રીજું જોઈએ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓફર ફોર સેલ. તો કે બીજી ઇન્ટરમીડિયેટ છે એ લોકો પોતાનો પ્રોફિટ આપમેળે અંદરથી મેળવી લે છે, એટલે કે બંને બાજુ એમનો લાભ મેળવી શકે છે, કંપની જોડેથી અને ઇન્વેસ્ટર જોડેથી. તો આજે આપણે જોયું ટાઈપ્સ ઓફ પ્રાઇમરી ઇસ્યુ. હવે એના પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.